આજે છે ગણગોર છે અને એનું મહાત્મ્ય મને નથી ખબર, પણ આજે શ્રી ઠાકોરજીને પિંક કલરના ગુલાબી કલરના વસ્ત્ર પહેરાવ્યા છે. પ્લસ અહીંયાની બધી જ ફિમેલ એ લોકોએ બધાએ પિંક કલરની સાડીઓ પહેરી છે અને આગળ પણ બધા મતલબ રાજોને બેઠા છે. અને અત્યારે હમણાં થોડી વારમાં પ્રોસેશન નીકળશે. વરઘોડો આખો જે પ્રોસેશન હતું પેલી બાજુથી નીકળું અને હવે અહીંયાથી નીકળશે ત્યાંથી આપણે પહોંચીને. અને બહુ જ બધા લોકો અહીંયા ઊભા છે અને બધા મોસ્ટલી બધાએ પિંક કલરની સાડીઓ પહેરી છે અને પછી અહીંયાથી આવશે. અને હવે આપણે જઈએ છીએ આગળની તરફ જ્યાં આપણું ઉતાર રહ્યા છે. બધા જ લેડીઝ અહીંયા પિંક કલરની સાડીઓ. Huge. Huge બધા લોકો છે. પ્રોસેશન જોયું. હવે મેળો છે ગણગોરનો મેળો જ આખો મહેલને બધું બનાવ્યું હશે આગળ. અને જો અહીંયા આગળની સાઈડ છે અરે શ્રીનાથજીના આ રસ્તે તો ફર્સ્ટ ટાઈમ જ જઈએ છો ભાઈ. અહીંયા સખત એટલે સખત ભીડ છો. ચલો
બોલો કેવું લાગે છે બહુ મસ્ત આટલા વર્ષો તને કેવું લાગે છે બહુ મસ્ત આટલા વર્ષોથી અહીંયા આવીએ છીએ શ્રીનાથજી પણ આ બાજુ પહેલી વાર આવ્યા એટલે આપણે એક્સપ્લોર બી કરવું જોઈએ આઈ થિંક એકચ્યુઅલી આપણે દર્શન કરીને પછી નીકળી જ જઈએ છીએ તો અત્યારે અહીંયા મેળો ભરાયો છે અને બીજી વસ્તુ કે આ છે ને અહીંયા બનાસ નદી વહે છે જે યમુનાજીના ભાવથી વહે છે અને આવતીકાલે યમુના છઠ છે ભાઈ આ છે બનાસ નદી જે યમુનાજીના ભાવથી અહીંયા બિરાજે છે પણ અંધારું છે ને એટલે પ્રોપર દેખાશે નહીં એટલે દિવસના ટાઈમમાં આવું પડે તો ગાડી ઢાળ બહુ છે હા શ્રીનાથજી ઢાળ છે બસ હા આમાં જો તમે ટુ વ્હીલર પર આવતા હો જો તમને આમ ઉતરવાનું હોય ને જો બેલેન્સ ગયો તો તમે સીધા ગયા બસ પણ કોનું રે અને હવે નાથદ્વારા મેળાનું પતી ગયું અને હવે અમે જે પેટ પૂજા કરવા માટે હોટલ મહારાજા છે રેસ્ટોરન્ટ ત્યાં તો હવે અમે ખાઈશું દાલ બાટી